વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં સંપૂર્ણ સમજણ મેળવવા માટે તમારે પૂરેપૂરો વિડીયો જોવો પડશે, તો જ તમને ખ્યાલ આવશે। અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। તેમાં 1, રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ, રાણીની વાવ એટલે કે રાણકી વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી। 2, ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? જવાબ, ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે શાસન કરતા હતા। 3, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? જવાબ, પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી। 4, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? જવાબ, કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો। પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો। તેમાં 1, રાજપૂતોના ગુણો। જવાબ, રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા। તેમાં આવશે 1, રાજપૂતો સુરવીર, ટેકીલા, નીડર અને એકવચની હતા। તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા। 2, તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં। યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, અર્થાત મૃત્યુને પેટતા। 3, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા। 4, તેઓ શણગારતું કોઈ પણ ભોગે રક્ષણ કરતા। અને 5, તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળકપટ કે પ્રપંચ રમતા નહીં। 2, રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય। જવાબ, રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો। એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો। એ સમયે જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો। રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો। રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવામાં, થાણા પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો। બ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। તેમાં 1, ઉત્તર ભારતના કોઈપણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો। જવાબ, ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે: ગઢવાલ વંશ, ચંદેલ વંશ, પરમાર વંશ, ચૌહાણ વંશ, સોલંકી વંશ, ચૌહાણ વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, પાલ વંશ, સેન વંશ વગેરે। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે કોઈપણ 3ના રાજવંશોના નામ લખવાના છે। 2, દક્ષિણ ભારતના કોઈપણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો। જવાબ, દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે: ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, યાદવ વંશ, હોયસ વંશ, વરંગલ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ, ચેર વંશ વગેરે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈપણ 3 વંશના નામ લખવાના છે। 3, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? જવાબ, ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો। તેનું મૂળ નામ જફર ખાન હતું। 4, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? અથવા કારણ આપો। મિનળ દેવી આદર્શ રાજમાતા હતા। જવાબ, રાજમાતા મિનળ દેવી પ્રજાવત્સલ્ય હતા। તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા। તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા। તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો। તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે
ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. ખરેખર મીણદેવી આદર્શ રાજમાતા હતા. પ્રશ્ન નંબર 3 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. તેમાં 1. ઉત્તર ભારતના કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? જવાબ આવશે 2. હર્ષવર્ધનના. 2. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? જવાબ આવશે જેજાકપુક્તિ. 3. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે A. કુમારપાળ. 4. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? જવાબ આવશે C. પાલ વંશનું. 5. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? સાચો જવાબ આવશે B. સોલંકી વંશના. બ. યોગ્ય જોડકા જોડો. અહીં અ વિભાગમાં રાજ્ય આપેલ છે અને બ વિભાગમાં શાસકો આપેલ છે. તો પહેલાં આપેલ છે સેલ વંશ, તો એનો શાસક આવશે C. વિજયસેન પ્રથમ, તો C સાથે જોડવાનું રહેશે. સોલંકી વંશનો શાસક આવશે કુમારપાળ, તો અહીં એમાં આપેલું છે એટલે એ સાથે જોડવાનું રહેશે. ત્રીજા નંબરે આપેલ છે પાલ વંશ, તેનો શાસક ગોપાલ છે, તો એ ડી સાથે જોડવાનું રહેશે. 4. રાષ્ટ્રકૂટ વંશ, તેના શાસકો છે ગોવિંદ ત્રીજો, તો એ બી સાથે જોડવાનું રહેશે. હવે 5મામાં આપેલું છે પલ્લવ વંશ, તેનો શાસક છે નરસિંહવર્મન બીજો, તો એમાં આપેલ છે એટલે એ સાથે જોડવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા બીજા પાર્ટોના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.